टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આગળ વધીએ સમાચાર દાહોદમાંથી મળી રહ્યા છે કે જ્યાં કંબોઈ નજીક હિટ એન્ડ રનની ઘટના બની હોવાની વિગતો મળી રહી છે। સંપૂર્ણ વિગતે વાત કરવી છે કે જ્યાં અજાણ્યા વાહનની અડફેટે જૈન સાધ્વી સહિત બેના મોત થયા છે। અજાણ્યા વાહન ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો। કંબોઈ નજીક અકસ્માતની આ ઘટના બની છે। ઘટનાને લઈને જૈન સમાજમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આપને જણાવી દઈએ કે જ્યાં રાજ્યમાં હવે હિટ એન્ડ રનની ઘટનાઓ વધી રહી છે તે વચ્ચે દાહોદમાં કંબોઈ નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે। અજાણ્યા વાહનની ટક્કરે જૈન સાધ્વી સહિત બે લોકોના મોત થઈ ગયા। અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારીને ફરાર થઈ ગયો છે। કંબોઈ નજીક અકસ્માતની ઘટના બની છે। ઘટનાને લઈને જૈન સમાજમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। તો કંબોઈ નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે। અજાણ્યા વાહનની ટક્કરે જૈન સાધ્વી સહિત બે લોકોના મોત થયા। જો કે આ અજાણ્યા વાહન ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હોવાની વિગત છે। કંબોઈ નજીક અકસ્માતની ઘટના બની છે। ઘટનાને લઈને જૈન સમાજમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। તો અજાણ્યા વાહનની અડફેટે જૈન સમાજના લોકો આવ્યા છે। જૈન સાધ્વી સહિત બે લોકોના મોત થયા છે, જેને લઈને જૈન સમાજમાં શોકનો માહોલ ફરી વળ્યો છે। સંવાદદાતા પ્રિતેશ પંચાલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। પ્રિતેશ, પૂરી વિગત। જી, બે જે સાધ્વી હતા તેઓ પગપાળા આવી ગયા હતા કાર્યક્રમની અંદર। તે દરમિયાન અચાનક જ જે વાહન છે તેને ટક્કર મારી હતી। જૈન સાધ્વી અને શ્રાવિકનું ત્યાં ઘટના સ્થળે જ મોત થઈ ગયું છે। અજાણ્યા વાહન ચાલક સામે હાલ તો ગુનો દાખલ કરવામાં છે। લીમખેડા તરફથી જે દાહોદ તરફ વિહાર કરી રહ્યા હતા અને કંબોઈ નજીક સમગ્ર ઘટના મળી। હાલ તો પોલીસે આ દિશામાં સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરી છે અને કયા વાહનથી અકસ્માત થયું છે તે જાણવાનો પ્રયાસ કર્યો છે। બિલકુલ આભાર। તો કંબોઈ નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે, પરંતુ અજાણ્યો વાહન ચાલક કોણ હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે।